ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ઓવરહેંગિંગ બીમ એટલે કે ડબલ સાઇડ ઓવરહેંગિંગ બીમ, બંને છેડાઓ ઓવરહેંગિંગ હોય એવા બીમ માટે આપણે આજે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે દોરી શકાય છે તે જોઈશું. મિત્રો, આની આગળ આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ, કેન્ટિલીવર બીમ, વન સાઇડ ઓવરહેંગિંગ બીમ એના પણ સમ જોયા. સેમ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ માટે તમારી જે સાઇન કન્વેન્શન હોય છે એ સેમ જ રહે છે બધાય માટે. ફક્ત તમારે રિએક્શન ઓફ બીમ ફાઇન્ડ કરવા માટે થોડુંક તમારે ચેન્જીસ આવે છે. જે સ્લાઇડ ચેન્જીસ આવે છે એ તમારે જોવાના છે. સપોઝ આપણે જે તે વખતે જે કેન્ટિલીવરમાં આયા જોયા, આપણે જે વન સાઇડેડ આયા જોયા, અને આ લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે જોઈશું કે કઈ રીતે ઓવરહેંગિંગ બીમમાં પણ શું ચેન્જીસ આવે છે. અને ત્યાં રિએક્શન જો તમે ફાઇન્ડ કરી શકશો તો તમે ઓટોમેટિકલી જેમ સિમ્પલી સપોર્ટેડ માટે છે એ જ રીતે આના માટે પણ તમે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરી શકો છો. ઓકે મિત્રો, સૌથી પહેલાં તો રિએક્શન ફાઇન્ડ કરો ત્યારની વાત છે મિત્રો. ઓકે, તો અહીંયા આરએ ઉપર પણ આપણને ખ્યાલ નથી. ધીસ પોઈન્ટ પહેલાં આપણે નોટિફિકેશન આપી દઈએ મિત્રો પોઈન્ટની. આને આપણે એ પોઈન્ટ કહીશું. જે બી પોઈન્ટ આવશે અને બી પોઈન્ટ કહીશું. સી, ડી અને ઈ. ઓકે, ઈ પોઈન્ટ આપણે આને કહીશું લાસ્ટમાં જે છે. ઓકે, તો આર એ મિત્રો રિએક્શન ઓફ બીમ, આર એ અને આર બી કઈ રીતે તમે ફાઇન્ડ કરશો એના ઉપરથી તમે જોઈ શકશો. આ છે આપણું આર એ રિએક્શન ઓફ બીમ, આ છે આપણું આરબી. ઓકે, આ બંને મળી જાય પછી તમને સમ ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, એના માટે મિત્રો અહીંયા આરએ ઉપર પણ મોમેન્ટ ઝીરો નહીં થાય, આરબી ઉપર ઝીરો નહીં થાય, કેમ કે બંને છેડા સી અને ઈ છે. એટલે મોમેન્ટ જ્યાં ઝીરો થશે એ આ સી પોઈન્ટ ઉપર અને ઈ પોઈન્ટ ઉપર હંમેશા મોમેન્ટ ઝીરો થશે. હવે આપણે એ રીતે લઈએ કે આરએ કેલ્ક્યુલેશનમાં ના આવે તો સૌથી પહેલાં મારે ધારો કે એક કન્વેન્શન જે બેન્ડિંગ મોમેન્ટની આપણે લેતા હતા, એ કન્વેન્શન લેતા હતા તો મિત્રો કંઈક આવું આ કન્વેન્શન હતી જેને આપણે સેગિંગ કહીએ છીએ, એને પોઝિટિવ લેતા હતા. અને સેમ આ કન્વેન્શનને કેવા લેતા હતા? નેગેટિવ લેતા હતા. આગળના દાખલામાં આપણે આ જોયું છે. ઓકે, આ જ મેથડથી હું તમને આર એ અને આરબી ફાઇન્ડ કરતા શીખું. ઓકે, સૌથી પહેલાં આપણે જોઈશું સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે બધા જ હોરિઝોન્ટલ વર્ટિકલ મેમ્બરનો સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. એના માટે આપણે સાઇન કન્વેન્શન કઈ લીધી હતી? ઊભા ફોર્સિસ પ્લસ અને નીચેની તરફ આવતા ફોર્સિસ કેવા આવશે? માઇનસ. એના પરથી આપણે કેલ્ક્યુલેશન ચાલુ કરીએ. તો ફર્સ્ટથી આપણે ઈ પોઈન્ટ ઉપર જઈએ તો સૌથી પહેલાં તમને 5 કિલોમીટરનો ફોર્સ દેખાય છે. તો પહેલી ઇક્વેશન માટે 5 ગુણ્યા 1.5 નીચેની તરફ આવે છે માઇનસ. ઓકે, પ્લસ આરબી ઉપરની તરફ જાય છે, પ્લસ યુડીએલ તમને આખા સ્પાનમાં લાગેલો જોવા મળે છે 3 + 2 5, એટલે અને એ પણ ક્યાં આવે છે? નીચેની તરફ આવે છે. તો માઇનસ એટલે 10 ગુણ્યા 5 ટોટલ આખો સ્પાન જે આનો આટલેથી આટલો છે એ ગુણ્યા 5 નીચેની તરફ આવે છે. 15 કિલોન્યુટન એક પોઈન્ટ લોડ છે એ બી જોઈ લઈએ. પ્લસ આરબી તો આપણે જોઈ, સોરી, એટલે આર એ હતો, આર એ પ્લસ આરબી ઉપરની તરફ જાય છે આરબી અને -5 ફરીથી ના આવે છે તમારા જોડે -5, તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. ઓકે મિત્રો, નાવ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આર એ અને આરબી આ સાઈડ રહી જશે, આર એ પ્લસ આરબી પ્લસ છે, બધા 5 ગુણ્યા આ બંને આ ત્રણે સ્ટેપને સામેની સાઈડ આપણે લઈ જઈએ તો આર એ પ્લસ આરબી તમને કંઈક આવું જોવા મળે. 1.5 ગુણ્યા 5 પ્લસ 10 ગુણ્યા 5 પ્લસ 15. તો આર એ પ્લસ આરબી મિત્રો આપણને મળે છે 72.5 કિલોન્યુટન. ઓકે, નાવ જો આ જ શરતથી મિત્રો હું પાલન કરીશ. આપણે બંને સાઈડ ગણી શકતા હતા, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, તો પણ મૂલ્ય કેવું આવે? મોમેન્ટનું અહીંયા સરખું જ આવે. આઈધર તમે આ સાઈડ ગણો એક જ સાઈડ, કેમ કે મોમેન્ટ ઇઝ શું છે? એલ્જેબ્રિક સમ ઓફ આઈધર સાઈડ ઓફ સેક્શન. એટલે આઈધર સાઈડ મીન્સ કે
અથવા તો તમે એકલું લેફ્ટ સાઈડ ગણો અથવા તો એકલું રાઈટ સાઈડ ગણો. હવે બંને મોમેન્ટ આટલે એ પોઈન્ટ ઉપર કેવી આવતી હશે? સરખી આવતી હશે. જો રાઈટ હેન્ડ સાઈડ આખી મોમેન્ટ ગણશો અને જે મળશે એટલું જ તમને આટલેથી ગણશો એટલી જ મોમેન્ટ લેફ્ટ હેન્ડ સાઈડની મળશે. તો એનો મતલબ શું થઈ જાય? મોમેન્ટ એટ એ રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ એટ એ લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, પણ કન્સિડર મિત્રો તમારે આ કરવાનું છે કે જ્યારે તમે રાઈટ હેન્ડ સાઈડ ગણો છો તો રાઈટ હેન્ડ સાઈડ કઈ થઈ? આ રહી. તો રાઈટ હેન્ડ સાઈડ માટે કયો ફોર્સ પોઝિટિવ છે? એન્ટી ક્લોકવાઇઝ ફોર્સ પોઝિટિવ. જ્યારે ક્લોકવાઇઝ કેવો ગણવામાં આવે છે? નેગેટિવ. અને જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ ગણતા હોય ત્યારે ક્લોકવાઇઝને પોઝિટિવ ગણશું અને એન્ટી ક્લોકવાઇઝને કેવું ગણશું? નેગેટિવ ગણશું. આટલું જ મિત્રો ધ્યાન રાખવાનું છે. ઓકે, સપોઝ ને હું આ બાજુમાં લેફ્ટ લખેલું છે તો લેફ્ટ કરી દઈએ, આ બાજુમાં રાઈટ છે તો એને રાઈટ હેન્ડ સાઈડ કરી દઈએ અને કેલ્ક્યુલેટ કરવાનું ચાલુ કરું. આ લેફ્ટ હેન્ડ સાઈડ છે ત્યાં કરવું. લેફ્ટ હેન્ડ સાઈડ માટે ક્લોકવાઇઝ કેવો છે? પોઝિટિવ. એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. તો આ ફોર્સ કેવી દિશામાં લાગે છે? 5 કિલોમીટર એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં લાગે છે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં લાગતો ફોર્સ કેવો છે? નેગેટિવ લેફ્ટ હેન્ડ સાઈડ માટે. તો -5 ગુણ્યા ટોટલ ડિસ્ટન્સ 1.5 ગુણ્યા 1.5 ડિવાઈડ બાય 2, કેમ કે યુડીએલ છે એના માટે, ઇઝ ઇક્વલ ટુ હવે તમારે રાઈટ હેન્ડ સાઈડ કેલ્ક્યુલેશન કરો એ પોઈન્ટના આગળથી. 15ના લીધે કેવું લાગશે? 15 ગુણ્યા 2 અને રાઈટ હેન્ડ સાઈડ માટે ક્લોકવાઇઝ કેવું છે? પોઝિટિવ. રાઈટ હેન્ડ સાઈડ માટે ક્લોકવાઇઝ ઇઝ નેગેટિવ. સોરી, રાઈટ હેન્ડ સાઈડ માટે ક્લોકવાઇઝ નેગેટિવ છે. તો 15 ગુણ્યા તમારું શું થઈ જશે? નેગેટિવ 15 ગુણ્યા 2. ઓકે, આખો યુડીએલ જે લાગે છે એ સ્પાન ઉપર લાગે છે તો એ પણ કેવો લાગશે? ક્લોકવાઇઝ. અને રાઈટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ ઇક્વલ ટુ નેગેટિવ. તો તમારા જોડે 10 ગુણ્યા 5 આખી સ્પાનનું થઈ ગયું અને એના અડધામાં લાગતો હોય વચ્ચે સેન્ટરમાં ડિવાઈડ બાય 2 એટલે ગુણ્યા 2.5. આરબી કેવું થઈ જશે? તો મિત્રો એન્ટી ક્લોકવાઇઝ. અને રાઈટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ એટલે પ્લસ મળી જશે તમને આરબી ગુણ્યા 5 માઇનસ, કેમ કે આ પણ કેવો લાગે છે? ક્લોકવાઇઝ. અને ક્લોકવાઇઝ રાઈટ હેન્ડ સાઈડ નેગેટિવ એટલે -5 ગુણ્યા 2. આ તમે આખું મિત્ર કેલ્ક્યુલેશન કરશો, આનું સાદુરૂપ આપશો એટલે તમને આરબી ઇઝ ઇક્વલ ટુ મળશે 36.3875. કરી જોઈએ આપણે બધા જ પોઈન્ટ પેલી સાઈડ લીજીએ, ખાલી એક જ માઇનસ રહે છે. 15 ગુણ્યા 2 માઇનસ 10 ગુણ્યા 5 ગુણ્યા 2.5 15 ગુણ્યા 2. ઓકે મિત્રો, પ્લસ 2.5 પ્લસ 5 10 માઇનસ આવી જશે મિત્રો 5 ગુણ્યા 1.5 ભાગ્યા 2 ડિવાઈડ બાય 5. તમને જવાબ મળે છે 36.875. 36.875 તમને આન્સર મળશે કિલોમીટર. અને આ જે આન્સર મળે એ તમારે ઇક્વેશન 1, આ જે ઇક્વેશન 1 હતી એમાં પુટઅપ કરી દો એટલે 72.5 માઇનસ 36.87. 72.5 માઇનસ 36.87 72.5 35.62. કેલ્ક્યુલેશનમાં કંઈક ભૂલ
ઓકે મિત્રો, આટલે જે 2 નથી, સોરી મિત્રો, અહીંયા એ પોઈન્ટ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. 1 મિનિટ. અહીંયા એ પોઈન્ટ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો ટોટલ ડિસ્ટન્સ કેટલું આવશે? અહીંયા 2, 5 ને 1, 7 આવશે, એટલે 2 નહીં આવે. એ તમારી ટોટલ વેલ્યુ હશે કેટલી જોવા મળશે. અને અહીં પણ એક આપણે 5 લેવાનું ભૂલી ગયા છું, એટલે 77.5 આવશે તમારો આન્સર. ઇટ્સ માય લિટલ બિગ મિસ્ટેક, સોરી મિત્રો. અહીંયા જોવા મળશે 77.5, 77.5. ઓકે, અને અહીંયા જોવા મળશે 7, એટલે તમને 36.87 આન્સર આવશે. અને 36.87 77.5માંથી બાદ કરશો, 77.5 માઇનસ 37.875, 40.625, એટલે તમને આ કિંમત અહીંયા મૂકશો, આ જે 36 એટલે RA ઇઝ ઇક્વલ ટુ પણ તમને મળી જશે. RA ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? આ પુટ આઉટ તમે જ્યારે ઇક્વેશન 1માં કરશો એટલે તમને 40.625 આન્સર આવશે. 40.625 કિલોમીટર. એટલે RA આપણને મળ્યો. RA ઇઝ ઇક્વલ ટુ 40.625 અને RB ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 36.875. ઓકે મિત્રો, 36.875, 40.625. રાઈટ. આ થોડીક મિસ્ટેક હતી મિત્રો, જોઈ લેજો, કેમ કે આ 5 આપણે કાઉન્ટ કરવાનું અહીંયા ભૂલી ગયા હતા. અને આ જે 5 RAનું ડિસ્ટન્સ આગળ ટોટલ કેટલું છે? 7 મીટર છે, એટલે આપણે એ જોઈ લેશું. ઓકે, નાવ એક આ ઇરેઝ કરી લઈએ. ઓકે મિત્રો, આપણે આમાં રિએક્શન ઓફ બીન ફાઇન્ડ કરી દીધા છે. RA અને RB આપણને મળી ગયા છે, એટલે આટલે જે પોઈન્ટ આઉટ મળ્યા એ તમે જોઈ લીધા. નાવ નેક્સ્ટ સ્ટેપ ટુ ડ્રો SFD, શિયર ફોર્સ ડાયાગ્રામ. ઓકે, એના માટે સેમ કન્વેન્શન જે આપણે લેતા હતા, મિત્રો, એના માટે જે તમે સાઇન કન્વેન્શન લેતા હતા, સેમ એ જ સાઇન કન્વેન્શન આપણે ફોર્સ અહીંયા લઈશું. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરની તરફ જતા બધા ફોર્સો પોઝિટિવ, રાઈટ હેન્ડ સાઈડ નીચેની તરફ આવતા બધા ફોર્સો પોઝિટિવ. એ સાઇન કન્વેન્શન આપણે લેતા હતા અને એ જ વસ્તુ આપણે અહીંયા કન્ટિન્યુ કેરી ઓવર કરવાની છે. ઓકે મિત્રો, જોઈએ સી પોઈન્ટ ઉપર સૌથી પહેલાં તો કોઈ પોઈન્ટ લોડ લાગતો નથી, એટલે 0થી ચાલુ થશે. અને સી પોઈન્ટ ઉપર કોઈ પણ પ્રકારનો જુઓ તમે, કોઈ પણ પ્રકારનો ફોર્સ તમને જોવા મળતો નથી, એટલે કેવો મળશે? 0. સી પોઈન્ટ ઉપર SFD 0થી સ્ટાર્ટ થશે. ઓકે, નાવ ત્યાંથી હું આગળ જાઉં એ તરફ ઉપર. એ કેલ્ક્યુલેશન કઈ સાઈડ આપણે કરશું તો સહેલી પડશે? આ સાઈડ કરશું તો આ બધું જ કેલ્ક્યુલેટ કરવું પડશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે કેલ્ક્યુલેશન કરીએ. એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જતા પોઝિટિવ, જ્યારે નીચે જ આવતા કેવા થશે? ધારો કે આપણે આની વાત કરીએ તો આમ જે ફોર્સો હશે એ બધા કેવા થઈ જશે? નેગેટિવ. તો લેફ્ટ હેન્ડ સાઈડ નીચે આવે છે, 5 કિલોન્યુટન કેવો આવે છે? નીચે. તો 5 માઇનસમાં આવશે, -5 ગુણ્યા કેટલું થશે મિત્રો? 1.5. 5 ગુણ્યા 1.5 એટલે આપણને 7.5 મળશે. 5 કિલોન્યુટન. કેવું મળશે? માઇનસ, કેમ કે આગળ સાઇન કેવી છે? માઇનસ. તો સપોઝ કે -7.5 આટલે છે. વચ્ચે કેવો ફોર્સ લાગે છે? UDL. તો આપણે શિયર ફોર્સ ડાયાગ્રામમાં UDL ફોર્સ લાગતો હોય તો એને ઇન્ક્લાઇન લાઇનથી આપણે જોઈન કરી દઈશું. ઓકે, આટલા સુધી તો તમે પહોંચી ગયા. પણ હવે એ પોઈન્ટ ઉપર પણ બીજો ફોર્સ લાગે છે, જો આગળ. તો એને કેરી ઓવર કન્ટિન્યુ કરશું. પ્લસ જે 7.5 હતું ત્યાંથી આપણે કેટલો ઉપરની તરફ લાગે છે? 40.625 પ્લસ 40.625. ઓકે, તો -7.5 પ્લસ 40. -7.5 પ્લસ 40.625. તમારું જો અલ્ટિમેટ આન્સર 33.125 પોઝિટિવ આવશે.
33.125 કિલોન્યુટન પોઝિટિવ આવશે. તો ત્યાંથી 33. સપોઝ કે મને એટલે મળે છે 33.125. ઓકે, અને કઈ લાઇનથી જોઈન કરશું મિત્રો? પોઈન્ટ લોડ છે અને શિયર ફોર્સ માટે એને વર્ટિકલ લાઇનથી જોઈન કરી દઈશું. ઓકે મિત્રો, નાવ ડી પોઈન્ટ ઉપર આવીએ આપણે. તો ડી પોઈન્ટ માટે કેલ્ક્યુલેશન, ડી કઈ સાઈડ કરશો તમે? લેફ્ટ હેન્ડ સાઈડ લીધું હોય તો આમાં કેરી ફોરવર્ડ કરવાનું હોય એટલે એસએફડીમાં એક જ સાઈડ પકડી રાખવાની, LHS. તો 33.125 તમે પહોંચી ગયા હતા. પછી જોવાનું ફક્ત અને ફક્ત અહીંયાથી અહીંયા સુધી કેટલા ફોર્સ લાગે છે. એક તો નીચેની તરફ લાગે છે, લેફ્ટ હેન્ડ સાઈડ નીચેની તરફ નેગેટિવ છે, તો આટલો ફોર્સ ત્યાં લાગે છે. કેટલો હશે? 10 કિલોન્યુટન ગુણ્યા 2, અને કઈ દિશામાં? -10 ગુણ્યા 2. -10 ગુણ્યા 2 આ યુડીએલના કારણે. પોઈન્ટ લોડના કારણે પહેલાં પછી જોઈશું. પહેલાં યુડીએલના કારણે જે ઇન્ક્લાઇન જોવું પડશે અને પછી વર્ટિકલ લાઇન કેટલી નીચે થાય છે, કેમ કે પોઈન્ટ લોડ આવશે એટલે વર્ટિકલ આવશે, પણ આ ઇન્ક્લાઇન ક્યાં જોઈન થાય છે એના માટે આટલું તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો આટલું કેલ્ક્યુલેશન કેટલું મળશે? યુડીએલના કારણે જે થાય છે 33.125 -20, એટલે તમને 33.125 -20 13.125. સપોઝ કે 13.125 તમને અહીંયા લાગે છે. 13.125. તો એને કઈ લાઇનથી? વચ્ચે યુડીએલ છે તો ઇન્ક્લાઇન લાઇનથી આપણે એને જોઈન્ટ કરીશું. ઓકે, નાવ 15 કિલોમીટરનો પોઈન્ટ લોડ લાગે છે અને નીચેની દિશામાં લાગે છે. તો આટલે શું થઈ જશે? 15 માઇનસ, તો 13.125 -15, 13.125 -15 આપણને -1.875 આન્સર આવે છે. તો -1.875 અને પોઈન્ટ લોડ છે તો આપણે એને વર્ટિકલ લાઇનથી જોઈન કરી દઈશું. ઓકે મિત્રો, સપોઝ ધીસ ઇઝ વર્ટિકલ લાઇન. નાવ હવે આપણે પોઈન્ટ ઉપર જવાનું છે, બી પોઈન્ટ ઉપર. તો બી LHS, તો આને કેરી ફોરવર્ડ કરી લઈશું 8.875. હવે લેફ્ટ સાઈડ જોવાનું છે આટલું. તો લેફ્ટ સાઈડ કેટલો ફોર્સ લાગે છે? આર 10, અને આટલો સ્પાન જ જોવાનો છે મિત્રો, કેમ કે ડી સુધી આપણે કેલ્ક્યુલેશન કરી દીધું છે. તો આટલો સ્પાન જ આપણે જોઈશું. અને એ કેવું છે? માઇનસ લાગે છે, જો કેમ કે નીચેની તરફ લાગે છે. તો -10 ગુણ્યા 3, -875 -10 ગુણ્યા 3, -31.87. આટલે તમને આવશે -31.87 જોવા મળે છે. કેવો વચ્ચે યુડીએલ લાગે છે તો આપણે ઇન્ક્લાઇન લાઇનથી એને ડ્રો કરીશું. ઓકે, જસ્ટ પિક ઇટ અપ. નાવ કેટલા પહોંચ્યા આપણે? આન્સર આવતો હતો 31. લખવાનું રહી ગયું મિત્રો, 875 -1.875 -10 ગુણ્યા 3, 31 પોઈન્ટ. આ જે પોઈન્ટ મળ્યો આપણને કેટલો હતો? 31 પોઈન્ટ. ચલો મિત્રો, અહીંયા આવે છે -31 પોઈન્ટ. 1 મિનિટ. -31.875 ટોટલ આટલે તમને મળી ગયું છે. ઓકે, હવે બી ઉપર ફરીથી તમે જુઓ તો 36.875 પ્લસ ઉપરની દિશા તરફ લાગે છે. તો 36.875, તો -31.875 -36.875 તમે કરશો
તો તમને અલ્ટિમેટલી આન્સર ઓકે જવાબ આવશે 5. તો આપણો +5 આવશે એટલે સપોઝ એટલે +5 તમને મળશે અને વર્ટિકલ એટલે કે પોઈન્ટ લોડ છે આપણે વર્ટિકલ લાઇનથી એને જોઈન કરી દઈશું. ઓકે નાવ અહીંયા જુઓ મિત્રો બી થી ઈ ઉપર કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગતો નથી તો સીધી જ વસ્તુ છે અને આપણે હોરિઝોન્ટલ લાઇનથી જોઈન કરી નાખશું. હવે ત્યારબાદ તમે જુઓ કે ઈ પોઈન્ટ ઉપર આપણે ગણવું હોય ઈ લેફ્ટ હેન્ડ સાઈડ અત્યાર સુધી લેફ્ટ સાઈડ 5ને કેરી ઓવર કરીએ અને બીજો કયો ફોર્સ લાગે છે -5 તો અલ્ટિમેટલી તમારા જોડે કેવું થઈ જશે 0 થઈ જશે. ઓકે તો નીચે આ પોઈન્ટ લોડ છે એટલે -5 થી આપણે એને વર્ટિકલ લાઇનથી જોઈન કરી દેશું. ઓકે મિત્રો સાઇનમાં જોઈ લો અલ્ટિમેટલી તમારે લાસ્ટમાં 0 આવવું જોઈએ તો તમારો ડાયાગ્રામ ઇન ધ સેન્સ કમ્પ્લીટ છે. નાવ નીચેની તરફ છે માઇનસ ઉપરની તરફ પ્લસ માઇનસ એન્ડ ધીસ વન ઇઝ પ્લસ. ઓકે મિત્રો ચલો હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોઈએ એના માટે હું વર્કિંગ સ્પેસ ક્લિયર કરી દઉં છું. ચલો મિત્રો આપણે BMD ડાયાગ્રામ શિયર ફોર્સ બાદ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોઈએ જેમાં તમને ખ્યાલ છે ઉપરની તરફ પ્લસ નીચેની તરફ માઇનસ. એના માટે આપણે તો કઈ રીતે કરતા હતા તો સોરી 1 મિનિટ હા મિત્રો સાઇન કન્વેન્શન જોઈ લઈએ. એના માટે BMD માટે કઈ આવશે તો સેગિંગ મોમેન્ટ પોઝિટિવ અને હોગિંગ મોમેન્ટ નેગેટિવ. ધીસ વન ઇઝ નેગેટિવ હોગિંગ, ધીસ વન ઇઝ પોઝિટિવ. રાઇટ હેન્ડ સાઇડ લેફ્ટ હેન્ડ સાઇડ રાઇટ હેન્ડ સાઇડ અને લેફ્ટ હેન્ડ સાઇડ જોઈશું મિત્રો. નાવ સપોઝ કયા પોઈન્ટ આ બંને પોઈન્ટ ઉપર આપણને ખ્યાલ છે છેડાના બંને પોઈન્ટ ઉપર મોમેન્ટ કેવી હશે 0. અહીંયા પણ 0 જોવા મળશે. હવે A, D અને B ફાઇન્ડ કરવાના છે. એ પોઈન્ટ ઉપર કેટલી મોમેન્ટ મળશે તો આપણે જોઈએ મોમેન્ટ એટ ધ રેટ પોઈન્ટ A. કયું આપણને સહેલું પડશે લેફ્ટ હેન્ડ સાઇડ તો આપણે જોઈ લઈએ લેફ્ટ હેન્ડ સાઇડ. લેફ્ટ હેન્ડ સાઇડ એટલે RA મિત્રો અને આ સાઈડ આનું જ કેલ્ક્યુલેશન કરવાનું છે. જમણી સાઈડનું કોઈ આપણે કેલ્ક્યુલેશન કરીશું નહીં. તો જમણી સાઈડ ડાબી સાઈડ માટે એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. તો આ કેવું લાગે છે એ બિંદુના કારણે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ લાગશે તો -5 ગુણ્યા 1.5 તો 7.5 માઇનસ આવશે 7.5 અને બંને વચ્ચે UDL લાગે છે તો કઈ રીતે જોડશું આપણે કવથી અને જોઈન્ટ કરી દઈશું. ઓકે જે બી જોઈન્ટ તમે કરશો વચ્ચે કેવું આવશે કર્વ જોવા મળશે. સ્ટ્રેટ લાઇન નહીં આવે. ક્યારે વચ્ચે ના લાગતું હોય કોઈ ફોર્સ તો જ સ્ટ્રેટ લાઇનથી BMDમાં આવશે. યુનિટ છે આપણો કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે મિત્રો હવે D પોઈન્ટ ઉપર જવાનું છે આપણે. D પોઈન્ટ ઉપર તો કયું ઈજી પડશે આપણને જે બી તમે બંને બાજુ UDL છે રાઇટ હેન્ડ સાઈડ લઈ લઈએ આપણે એટલે એક UDL ઓછો થશે તો મોમેન્ટ એટ ધ રેટ પોઈન્ટ D રાઇટ હેન્ડ સાઈડ. હવે રાઇટ હેન્ડ સાઈડ જુઓ મોટો એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ સોરી ક્લોકવાઇઝ નેગેટિવ એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ. તો આ ફોર્સ લાગે છે ડીની રાઇટ સાઈડ પહેલો ફોર્સ લાગે છે 10 કિલોન્યુટન અને ક્લોકવાઇઝ તો શું થઈ જશે -10 ગુણ્યા કેટલું ડિસ્ટન્સ રહ્યું 3 ગુણ્યા 3/2. આરબીના લીધેલ એવું કેવું લાગશે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કેવું છે પોઝિટિવ તો +36.875 ગુણ્યા કેટલું ડિસ્ટન્સ આવશે 3. બે વચ્ચેનું ડિસ્ટન્સ છે 3 અને 5 કિલોમીટર કેવો લાગે છે
ક્લોકવાઇઝ, તો ક્લોકવાઇઝ કેવું છે? નેગેટિવ. તો -5 ગુણ્યા આપણે ડી પોઈન્ટ ઉપર કેલ્ક્યુલેશન કરીએ છીએ એટલે 3 ને 2 5. ઓકે, ટોટલ ડિસ્ટન્સ આપણું આવશે. ટોટલ કેલ્ક્યુલેશન કર્યા બાદ જોઈએ કેટલો. હા મિત્રો, કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ મળે છે તમને +40.625 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે મિત્રો, વચ્ચે યુડીએલ લાગે છે. અહીંયા જોઈએ આપણે +40.675 વચ્ચે યુડીએલ તમને લાગે છે. તો કઈ રીતે? બાય પેરાબોલિક કર્વ એને આપણે જોઈન્ટ કરીશું. ઓકે મિત્રો, પેરાબોલિક કર્વ એને આપણે જોઈન્ટ કરીશું. નાવ બી પોઈન્ટ ઉપર આપણે જતા રહીએ. મોમેન્ટ એટ ધ રેટ બી, કઈ સાઈડ? RHS, રાઈટ હેન્ડ સાઈડ આપણને ઇઝી પડશે કેમ કે એક જ ફોર્સ લાગે છે. તો આપણે, અને કેવો લાગે છે? રાઈટ હેન્ડ સાઈડ છે તો ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ શું છે? રાઈટ હેન્ડ સાઈડ નેગેટિવ. તો -5 ગુણ્યા 2 એટલે કેટલો જોવા મળશે? -10 કિલોન્યુટન ઇન્ટુ મીટર. -10 આપણને એટલે મળશે. અને વચ્ચે કેવું લાગે છે? યુડીએલ લાગે છે. આ બેમાંની લાઈન જુઓ તમને, આ તો -10 મળી ગયું. ઓકે, પણ ડી અને બી પોઈન્ટ વચ્ચે તમે જોશો તો વચ્ચે કેવો યુડીએલ ફોર્સ લાગે છે. તો આપણે એને પેરાબોલિક કર્વથી જોઈન્ટ કરીશું. એને આપણે પેરાબોલિક કર્વથી જોઈન્ટ કરીશું. ઓકે, સપોઝ ચાલો હવે વચ્ચે મિત્રો જુઓ, અહીંયા બી થી ઈ ઉપર, ઈ તો 0 પોઈન્ટ છે આપણને ખબર છે. એની મોમેન્ટ કેટલી આવે છે? 0. તો 0 ઉપર છીએ આપણે અને વચ્ચે કોઈ પણ પ્રકારનો ફોર્સ નથી લાગતો. તો બેન્ડિંગ મોમેન્ટમાં કઈ આવશે? ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકશો. વર્ટિકલ લાઇનથી આપણે એને જોઈન્ટ કરીશું. ઓકે, અહીંયા થોડો મિત્ર છે પણ પેરાબોલિક તમે એઝમ કરજો. અને આપણે હવે જે વચ્ચે કાંઈ નથી લાગતું તો આપણે શું કરશું? એને વર્ટિકલ લાઇનથી, ઇન્ક્લાઇન લાઇનથી આપણે બંનેને જોઈન્ટ કરી દઈશું. આ થઈ ગયો મિત્રો તમારો BND ડાયાગ્રામ. અહીંયા જુઓ કે વચ્ચે કાંઈ પ્રકાર નીચે છે બધા લાઇનથી, તો એને માઇનસ કહીશું. અહીંયા આવશે બધું પ્લસ અને આટલી જગ્યાએ આવશે માઇનસ. મોમેન્ટ આવશે. જ્યાં માઇનસ હશે ત્યાં વોકિંગ થવાનો બીમ થશે અને જ્યાં પોઝિટિવ હશે ત્યાં સેગિંગ બીમ થશે. ઓકે મિત્રો, આના પરથી એટલું ખ્યાલ આવે. ના, હવે આ પોઈન્ટ તમને ખબર છે, આ બંને પોઈન્ટ કેવા છે? મહત્વના છે. આ બંને પોઈન્ટે આપણા કેવા બેન્ડિંગ મોમેન્ટ પોતાની સાઇન ચેન્જ કરે છે. એટલે કે પ્લસમાંથી માઇનસ અથવા માઇનસમાંથી પ્લસ. તો એને આપણે શું કહીશું? પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર. અને આપણે શું કહેતા હતા? પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર. તો બે એટલે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર મળે છે. તમને એક્ઝામમાં એવું પણ પૂછી શકે કે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર કેટલા ડિસ્ટન્સે હશે એ પણ જણાવો. એટલે કે જ્યાં, તો આપણે ડિરાઈવ કરી દીધા P1 અને P2, બે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર. અને એ બંનેનું હવે આપણે જોઈએ. એના માટે કેલ્ક્યુલેશન માટે હું સૌથી પહેલાં તો આપણી વર્કિંગ સ્પેસ ક્લિયર કરું છું. હા ચાલો મિત્રો, નાવ P1 એટલે આપણને વચ્ચેનું આ ખ્યાલ નથી ડિસ્ટન્સ. તો આપણે એ ડિસ્ટન્સ જ શોધવાનું છે. આ ડિસ્ટન્સ કે કેટલા ડિસ્ટન્સ છે મને ખ્યાલ નથી, તો હું એને x કહી દઉં. તો મારે ડિસ્ટન્સ શોધવાનું છે અને મોમેન્ટ લઈ લઉં P1. આગળ આપણે મોમેન્ટ લઈએ એમ P1 એને હું કહી દઉં. મોમેન્ટ એટ ધ રેટ પોઈન્ટ P1. આટલું ડિસ્ટન્સ થઈ ગયું. હવે આ ધારો કે કેટલે હશે? તો x ડિસ્ટન્સ છે 0 થાય છે. તો x માટે હું કંઈ મને ઇઝી પડશે? આ આખું ગણ્યા જમણી સાઈડ હું આટલી બધી કેલ્ક્યુલેશન કરું એનાથી બેસ્ટ છે કે ડાબી સાઈડ આપણે આટલી જ કેલ્ક્યુલેશન કરીએ. તો આપણે શું કરી દઈશું? લેફ્ટ હેન્ડ સાઈડ. અને લેફ્ટ હેન્ડ સાઈડ ફરીથી આ સાઇન કન્વેન્શનમાં જુઓ, ક્લોકવાઇઝ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. તો આ 5 કિલોમીટરને લીધે કેવી થઈ જશે? નેગેટિવ 5. ઓકે, ના શું થશે મિત્રો? 5. પણ ડિસ્ટન્સ કેટલું લાગશે? અહીંયાથી તમારે જોવાનું છે એટલે એનું પોતાનું 5 ગુણ્યા 1.5 તો થઈ ગયું. ચલો, પણ બીજું ડિસ્ટન્સ કેટલું લાગશે? આ તો x પ્લસ 1.5 કેટલું થઈ જશે મિત્રો? x પ્લસ
1.5 ડિવાઈડ બાય 2 આટલા ડિસ્ટન્સ એ ફોર્સ લાગતો હશે. કેમ કે ફોર્સની ઇન્ટેન્સિટી આપણે જોઈશું કે આ 1.5 ડિવાઈડ બાય 2 આગળ એટલો લાગતો હશે, આપણે એટલું એઝમ કરેલું છે, અને પ્લસ આ એક્સ ડિસ્ટન્સ તમારે શું કરવું પડશે, એડ કરવું પડશે. એટલે આટલેથી આટલું ડિસ્ટન્સ કેટલું થશે, એક્સ પ્લસ 1.5 ડિવાઈડ બાય 2, એટલે તમને આ મોમેન્ટ મળશે. ઓકે, પછી તમારે બીજો પોઈન્ટ કયો છે, આરએના લીધે કેવી લાગે છે, ક્લોકવાઇઝ મોમેન્ટ લાગે છે, અને ક્લોકવાઇઝ લેફ્ટ હેન્ડ સાઈડ માટે કેવી છે, પોઝિટિવ. તો પ્લસ આપણે લખીશું 40.625 ગુણ્યા કેટલી લાગે છે આપણા જોડે ડિસ્ટન્સ એક્સ. ઓકે મિત્રો, આ રીતે તમારી અને આ જે MP1, ઓકે, તો આ એટલે શું કરવાનું, આપણને ખબર છે મોમેન્ટ ઓફ પી આગળ કેટલી છે, 0. આ 0 લઈ લો અને ઇઝ ઇક્વલ ટુ કરીને આનું તમે ઇક્વેશન બનાવો, બધાને તમે એક્સ વડે ગુણી દો. ધારો કે આ ઇક્વેશન કેવી થઈ જશે, 5x આના જોડે સોરી 5 ગુણ્યા 1.5 એટલે 7.5 થઈ જશે. 7.5 આખે આખું ટર્મ આ બાજુ લાવી દઈએ છીએ. આ 0 ને પેલી સાઈડ લઈ લઈશું, એટલે 7.5 ગુણ્યા એક્સ પ્લસ 7.5 ગુણ્યા 1.5 ભાગ્યા 2, 7.5 ગુણ્યા 1.5 ભાગ્યા 2, આ થઈ જશે તમારા જોડે 45. 7.5 into 1.5 divided by 2 એટલે 45 divided by 8, 5.62 5.62x નહીં 5.62 5.625 અને પ્લસ તમારા જોડે છે 40.625 into x. ઓકે મિત્રો, અહીંયા આપણે રોંગ થાય છે. આ તો આપણે ગણ્યું 40 પ્લસ, બીજો એક ફોર્સ આપણા જોડે એક રહી જાય છે, કેટલો, આ 10 કિલોન્યુટન વાળો. તો એ 10 કિલોન્યુટન વાળો ફોર્સ ક્યાં લાગશે, નીચેની દિશા તરફ લાગશે, અને એ પણ કેવો છે, એન્ટી ક્લોકવાઇઝ. તો આટલે બીજું એક પણ આવશે -10 ગુણ્યા એક્સ બાય 2. કેમ કે આ જે ફોર્સ લાગતો હતો થોડા પોર્શનમાં જ લાગતો હતો, પણ લાગે તો છે જ, તો એને 10 ઇન્ટેન્સિટી છે, 10 ગુણ્યા એક્સ કરશું એટલે ઇન્ટેન્સિટી મળશે, અને એ સેન્ટરમાં લાગતો હશે એટલે ફરીથી એને આપણે એક્સ બાય 2 વડે ડિનોટ કરીશું. તો મને માઇનસ છે, નેગેટિવ છે, એન્ટી ક્લોકવાઇઝ લાગે છે, એટલે બીજું એક ફરીથી ટર્મ મળશે 10x² બાય 2 એટલે -5x². ઓકે મિત્રો, -5x². હવે આનું સાદુરૂપ તમારે આપવું હોય તો આ તમારું ટર્મ થઈ ગયું 5x² 40 પ્લસ 40.725 પ્લસ 7.5 એટલે મારા જોડે થઈ ગયું 48.26 માઇનસ 48.26 into x અને માઇનસ 5.625 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે મિત્રો, આનું આપણે સાદુરૂપ જોવું હોય તો કઈ રીતે જોઈશું, જો મિત્રો આપણે આટલે માઇનસ હતું એટલે જોયું કે -7.5 ગુણ્યા એક્સ, આ માઇનસમાં હતું એટલે આખું ટર્મ જે ગુણાશે તે માઇનસમાં થઈ જશે. અહીંયા આપણે પહેલાં ભૂલથી પ્લસ કરેલું હતું, અહીંયા પ્લસ 40 એ બરાબર છે કેમ કે મોમેન્ટના લીધે જ છે, અને -10x² બાય 2. ઓકે, એટલે અલ્ટિમેટલી તમને માઇનસ થયે, એ બધા માઇનસ આપણે પેલી સાઈડ લઈએ અને પ્લસ જે હતા એને માઇનસ કરું છું હું. ઓકે, તો જુઓ તમે આને +5x કરી નાખ્યા,
+40.625 માંથી -7.5 જાય તો આપણા જોડે પ્લસ રહેશે, પણ આ જેમ આખી ઇક્વેશનને મેં જમણી સાઈડ કરી છે તો પ્લસનું માઇનસ, તો સેમ આટલે 33.125 માઇનસ થઈ જશે અને આ +5.625 થશે. ઓકે મિત્રો, હવે આ ઓકે મિત્રો, આ x² વાળી જે ઇક્વેશન છે એનું આપણે કઈ રીતે શોધી શકાય, તો એના માટે જોઈએ આપણે જે એની ઇક્વેશન છે એના માટે x² હોય તમારે -bx હોય અને +c હોય, તો એ જ્યારે આપણે તમારે x ફાઇન્ડ કરવો હોય તો એના માટે જોઈશું મિત્રો. ઓકે, એના માટે શું હતું, ધારો કે ax², આનું સ્વરૂપ કેવું છે, -bx + c. આ રીતે થયું કે a કોન્સ્ટન્ટ આટલે છે, b આર્યો છે અને c આ બાજુમાં છે, તો a કયો થઈ જશે 5, b કયો થઈ જશે આ અને c કઈ થઈ જશે આ. ઓકે, આ રીતનું છે. આના માટે ધારો કે પ્લસ હોય તો b² -4ac √ ઓકે, તો આના માટેનું x શોધવા માટેનું છે b² -4ac. ધારો કે આગળ જે બી હશે b -b હશે, આગળ અહીંયા પ્લસ ઓર માઇનસ હશે. આપણે ડિસ્ટન્સ ઓછામાં ઓછું લેવાનું છે, વધારે નથી લેવાનું, એટલે માઇનસ કરીશું અને /2a. આ એની ફોર્મ્યુલા છે મિત્રો. આ જે ઇક્વેશન હોય એને સોલ્વ કરવા માટેની. સેમ આ એક્ઝામ્પલ ધારો કે x કરવા માટે, તો અહીંયા -b શું છે 33.125. ઓકે, એટલે મેં કીધું તમારે માઇનસ જ લેવાનું છે જ્યારે બે આ એક્ઝામ્પલ કન્સિડર કરો ત્યારે. વર્ગમૂળમાં જુઓ તો b આપણા જોડે શું છે 33.125 નો સ્ક્વેર -4 × 5 ગુણ્યા c તમારા જોડે છે 5.625 /2 × a. એ કેટલો છે 5. આ ઇક્વેશન તમે બાય કેલ્સી સોલ્વ કરશો એટલે x = તમને મળશે 0.1745 મીટર. ઓકે મિત્રો, આ તમારું ડિસ્ટન્સ કેટલું થઈ જશે, 1 કરતાં પણ 0.1745 મીટર. નાવ સેમ એ જ રીતે તમારે જ્યારે દાખલો કન્સિડર કરવો પડશે તો આ P2 માટે તમે શું કરશો, હવે P2 માટે તમને આ ડિસ્ટન્સ ખબર નથી તો એને તમે x ધારી લેશો અને x ધાર્યા પછી આ જે છે એ પોઈન્ટને ઉપર કન્સિડર કરીએ તો આટલા પોઈન્ટે મારી મોમેન્ટ કઈ આવશે x. જોઈએ રહીએ મિત્રો, તો તમે શું કરશો આ પોઈન્ટ માટે, 1 મિનિટ ક્લિયર કરી નાખીએ આને. આ જે પોઈન્ટ છે આપણો કયો છે .2, એટલે કે પોઈન્ટ ઓફ સેન્ટર ઓફ ફ્લેક્ચર 2, અને ત્યાંની મોમેન્ટ કેટલી હશે, મોમેન્ટ એટ પોઈન્ટ ઓફ સેન્ટર ઓફ ફ્લેક્ચર MP2 = શું થઈ જશે, આપણે આટલે મોમેન્ટ લેવાની છે મિત્રો. તો કઈ સાઈડ ઈઝી પડશે, લેફ્ટ હેન્ડ સાઈડ. આ બધી કેલ્ક્યુલેશન પડશે. બેટર કે આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈએ, તો બાજુમાં લખી દઈએ રાઈટ હેન્ડ સાઈડ. અને રાઈટ હેન્ડ સાઈડ માટે એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ, ક્લોકવાઇઝ નેગેટિવ. આટલેથી આપણે કન્સિડર કરવાનું છે. અને આ આપણું કેટલું ડિસ્ટન્સ છે, x ડિસ્ટન્સ છે, અને અહીંયાથી બધી મોમેન્ટ તમારે લેવાની છે. આ ડિસ્ટન્સ છે x. ઓકે, તો આટલેથી આ પોઈન્ટ ઉપર ધારો કે આ MP1 છે, અહીંયાથી એક 10 કિલોન્યુટન વાળો ફોર્સ લાગે છે, પણ કેવો લાગે છે ક્લોકવાઇઝ. આ પોઈન્ટ ઉપર આ 10 કિલોન્યુટન પોઈન્ટ કેવો લાગશે નીચે ક્લોકવાઇઝ, તો શું થઈ જશે 10 × x × x/2 અને ક્લોકવાઇઝ છે માટે નેગેટિવ. બીજો રિએક્શન ઓફ બી લાગે છે એ કેવો લાગશે એન્ટી ક્લોકવાઇઝ, અને એન્ટી ક્લોકવાઇઝ રાઈટ હેન્ડ સાઈડ પોઝિટિવ, તો પ્લસ થઈ જશે 36.875 ગુણ્યા જે બી તમારું ડિસ્ટન્સ છે એ x. અને બીજો લાગે છે 5 કેવો લાગે છે ક્લોકવાઇઝ, અને ક્લોકવાઇઝ કેવી છે નેગેટિવ, અને ડિસ્ટન્સ થઈ જશે 2 + x. આ પોઈન્ટ ઉપર આપણે જોવાનું છે એટલે આ x પ્લસ આ રહ્યું a, એટલે તમારું 5 કેવું થઈ જશે 2 + x.
આનું જ્યારે તમે સાદું રૂપ આપશો મિત્રો તો એક્સ સ્ક્વેરના ટર્મને આપણે પ્લસ કરવા માટે 10x²/2 આને આપણે માઇનસ કરી દઈએ અને આ જે 5 નીચે ગુણા છે એટલે શું થઈ જશે 5x અને 36 + 875 + 5 36 + 875 + 5 એટલે કેટલું મળશે આપણને 41.800 ને આ માઇનસ થઈ જશે 41.875 × x એટલે આ બે ટર્મની મેં ગણતરી સાથે કરી દીધી 36.875x + 5x બંનેનું 41 હતું જેમાં સાઇન માઇનસની પ્લસ કરી એમાંની પ્લસની માઇનસ કરીશું કેમ કે સામેની સાઈડ આપણે 0 અને આ મોમેન્ટ કેટલી થઈ છે 0. ઓકે નાવ હવે એક જ ટર્મ રહ્યું -10. જો મિત્રો b² - 4ac નું તમને ટર્મ મળી ગયું છે. ઓકે એટલે શું થઈ ગયું 5x² - 41.875x - 10 = 0. એને તમે પેલા ટર્મમાં મૂકો એટલે શું થઈ જશે મિત્રો જો -b હતું તો આ એટલે 41.875 - b² 41 - 875 - 4ac આખાને હોલ /2 × 5 આટલી ટર્મની તમારે કેલ્ક્યુલેશન કરશો. ઓકે મિત્રો અહીંયા જોજો તમારે -5 આવશે કેમ કે આ જે મોમેન્ટ એક્સની છે એ એટલે નીચે રાઈટ હેન્ડ સાઈડ છે આપણે તો કઈ લાગશે ક્લોકવાઇઝ. અહીંયા આ બિંદુથી અહીંયા ક્લોકવાઇઝ લાગે છે તો આ માઇનસ આવશે 5 2 + x. ઓકે મિત્રો એટલે -5x થઈ જશે એટલે આટલે 31.875x આવશે અને આ -10 એટલે આખું ટર્મ આપણે જ્યારે બદલીએ છીએ 10x તો આ -10 જે હતું એ શું થઈ જશે આટલે +10 થઈ જશે. ઓકે મિત્રો તો તમારા જોડે 5x² - 31.875x + 10 = 0 તો એનું શું થશે સૂત્ર થશે -b - આખા હોલ અંડરરૂટમાં b² - 4ac b² એટલે આ આપણું 31.875 4 a આપણું 5 છે અને c 10 / 2 × 5 એટલે તમને 0.33 મીટર આન્સર આવશે. એટલે જે આ x આપણો હતો એ કેટલો હતો પ્રથમ જે 0.1745 અને x જે આટલે છે જે આપણને મળ્યો એ કેટલો છે બી પોઈન્ટ આગળથી 0.33 મીટર. આ બે પોઈન્ટ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર છે મિત્રો અને ખાસ થોડું કેલ્ક્યુલેશન થોડીક એટલે તમારે મોમેન્ટ લેવામાં ખાસ કાળજી રાખવી પડશે. જો મોમેન્ટ લેવામાં ક્યાંય પણ ભૂલ થશે તો તમારા દાખલામાં ભૂલ થવાની શક્યતા રહેશે. ઓકે મિત્રો આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે અને કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટ કરજો અથવા તો તમે પૂછી શકો છો ક્લાસમાં. ઓકે મિત્રો અને તમે જુઓ ખાસ તો મેઇન વસ્તુ જે આખા ચેપ્ટરમાં છે આપણે જોઈએ કેમ કે આ અલ્ટિમેટ લાસ્ટ આપણો સમ છે તો તમારે ખાસ આખા ચેપ્ટરમાં હોગિંગ અને સેગિંગ મોમેન્ટની યાદ રાખવાની છે અને શિયર ફોર્સનો ડાયાગ્રામ જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય તો તમારે એની સાઇન કન્વેન્શન યાદ રાખવાની છે. પ્લસ કેન્ટિલીવર બીમમાં એન્ડ મોમેન્ટ ઉપર તમારું મોમેન્ટ 0 હશે એન્ડ સાઇડ. સિમ્પલી સપોર્ટેડમાં બંને છેડા ઉપર કેલ્ક્યુલેટ કરશો. જ્યારે વન સાઇડ ઓવરહેંગિંગ બીમ હોય તો તમે જે સાઇડ ઓવરહેંગિંગ ના હોય ત્યાંથી મોમેન્ટ કેલ્ક્યુલેટ કરીને રિએક્શન શોધશો. જ્યારે અહીં બંને સાઇડ લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ બંને સાઇડ = મોમેન્ટ કરી અને કેલ્ક્યુલેશન કરશો. ઓકે મિત્રો આ થઈ ગયો તમારો SFD અને નાવ BMD. આટલું કરશો એટલે મિત્રો તમને SFD BMDમાં ક્લિયર સમ આવડશે. ઓકે મિત્રો થેન્ક યુ.